આપણે બધા ક્યારેક આપણી ગાડી બગડે તો કોઈ એક મિકેનિક પાસે જતા હોઈશું, કરેક્ટ? કોઈ એક પાસે દવા લેવી છે તો કોઈ એક ડૉક્ટર પાસે જતા હોઈશું, આઈટી રિટર્ન ફાઇલ કરવું છે તો સીએ પાસે જતા હોઈશું. શું કામ જઈએ? કોઈ મને કહેશે? સ્કિલ. સાદી ભાષામાં એને આવડે છે. આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ કારણ કે એને આવડે છે, સીએ પાસે જઈએ છીએ કારણ કે એને આવડે છે. તમે જે ધંધો કરી રહ્યા છો એ તમને આવડે છે? શું તમારા કસ્ટમરની એવી રાય છે કે આને આવડે છે? ઇમ્પોર્ટન્ટ છે. જેને આવડે છે ત્યાં કસ્ટમર જાય છે. હવે એક એવો ડૉક્ટર છે કે જ્યાં તમારા પપ્પા તમને લઈ જતા હતા અને તમે તમારા બાળકોને લઈને જાઓ છો. એક એવો સીએ છે કે જ્યાં તમે 10 વર્ષથી એની પાસે જ રિટર્ન ફાઇલ કરાવો છો. એક એવો મકેનિક છે કે વર્ષો વર્ષ તમે એની પાસે જ જાઓ છો. ફિક્સ થઈ ગયા છે આ લોકો. કેમ? વિશ્વાસ. કરેક્ટ. અને કારણ કે સમય બદલાયો પણ એ માણસ નથી બદલાયો. કદાચ એનો સમય બદલાયો પણ એ માણસ નથી બદલાયો. એટલે તમે જો ધંધો કરતા હો તો સૌથી પહેલાં તો તમને આવડે છે, તમને એવું લાગે છે, પણ શું તમારા કસ્ટમર પણ એવું વિચારે છે? એ બહુ અગત્યનું છે. તો એ સોચજો અને એના માટે પ્રયત્ન કરજો કે હું આનો સ્પેશિયલિસ્ટ છું. તમે એ કામના, કારણ કે કોઈ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢશે. કોઈ દીકરો હોય ને એના પપ્પા પાસે પૈસા માંગવા જાય ને કે પપ્પા મને આ વસ્તુ લેવી છે, ઘર લેવું છે, ગાડી લેવી છે, ધંધો કરવો છે, તો પપ્પા કે લે આમ આપી દે. ના આપે. તો ઓલો કસ્ટમર આપણે માસીનો દીકરો નથી. 5 રૂપિયા કોઈ ના આપે. તો કોઈના ખિસ્સામાંથી પૈસા કઢાવવા છે અને નિરંતર કઢાવવા છે. આપણે હોઈએ અને ના હોઈએ ત્યાં સુધી આપણો ધંધો ચાલુ રહે એવું આપણે ઈચ્છીએ છીએ. આપણે એવું ફાઉન્ડેશન મૂકવાનું છે. સાહેબ, આ તમે જીવનમાં નક્કી કરી લેજો કે તમારે એવું કરવું છે કે તમે છો એના પછી પણ રહે. તમને ખબર પડે છે? આપણે જીવીએ છીએ ત્યાં સુધીની જ આ મગજમારી નથી. આપણે કંઈક એવું કરી નાખવાનું છે કે તમે નહીં હો પણ એની ઇમ્પેક્ટ હોવી જોઈએ. એના માટેની તૈયારી અલગ હોય.